બરોડા ક્રિકેટ એસોસિએશનની આજે ચૂંટણી છે। 13 વર્ષ બાદ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે। રિવાઇવલ અને રોયલ સત્યમેવ ગુજરાતી ગ્રુપ વચ્ચે સીધો જ જંગ છે। 31 પોસ્ટ માટે 62 ઉમેદવારો મેદાનમાં છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। 2098 મતદારો મતદાન કરશે। પ્રમુખ પદ માટે કિરણ મોરે અને દર્શન બેંકર વચ્ચે જંગ છે। હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હોવાથી આજે મતગણતરી નહીં થઈ શકે। હાઈકોર્ટના નિર્ણય બાદ મતગણતરી થશે। ફતેગંજમાં રામબાગ પાર્ટી પ્લોટમાં ચૂંટણી માટે મતદાન। તો બરોડા ક્રિકેટ એસોસિએશનની આજે ચૂંટણી છે। સીધો જંગ છે। 13 વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે અને ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, કેમ કે રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે સીધો જ જંગ છે। 31 પોસ્ટ માટે 62 ઉમેદવારો આજે મેદાનમાં છે અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે અને ત્યારબાદ મતગણતરી કરવામાં આવશે અને રિઝલ્ટ સામે આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે સીધો જ જંગ છે। 13 વર્ષ બાદ આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે। કોનું પલડું ભારી દેખાઈ રહ્યું છે? શું સ્થાનિક ચર્ચા છે? બિલકુલથી વાત કરવામાં તો જે રીતે આજે બીસીએનું ઇલેક્શન છે અને હાલ સીધા દ્રશ્યો અમે તમને જે મતદાન મથક છે ત્યાંથી બતાવી રહ્યા છીએ। હાલ આજે પ્રક્રિયા છે તે રામબાગ ખાતે યોજવામાં આવી રહી છે અને આજે 31 જેટલી જે પોસ્ટ છે ને તેના માટે 62 જેટલા ઉમેદવારો છે કે જે મેદાને ઉતર્યા છે। 1994 જેટલા જે મતદારો છે કે આજે 31 ઉમેદવારોનું ભાવિ છે તે નક્કી કરશે। 9 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ જે પ્રક્રિયા છે તે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની છે। ધીમે ધીમે મતદારો છે તે પોતાના મત આપવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। આજે તમામ મતદારો છે તે બીસીએના મેમ્બર છે અને જે રીતે વાત કરવામાં આવે તો ઇલેક્શન પહેલાં બંને પક્ષ તરફથી જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા। રિવાઇવલનું જે ગ્રુપ છે તેમજ સાથે સાથે રોયલ સત્યમેવ જયતેનું જે ગ્રુપ છે તે બંને વચ્ચે આજે આ ઇલેક્શનમાં સીધી ફાઇટ છે અને હાલ તો કોઈપણનું પલડું કેટલું ભારે છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ જે રીતે મતદારો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે તે જોવા મળે છે। આપણે જે રીતે વાત કરીએ તો સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ કઈ રીતે મતદારોનો ઉત્સાહ છે તે જોવા મળ્યો છે। આપણી સાથે બીસીએના પૂર્વ પ્રેસિડેન્ટ છે પ્રણવભાઈ અમીન, શું કહેશો? આ વખતનું ઇલેક્શન ખૂબ જ રસાકસી ભરી રહ્યું અને આખરે એ ઘડી હતી કે એનો અંત આવેલ ઇલેક્શનની શરૂઆત? આઈ થિંક હાઈ પિચ ઇલેક્શન છે આ વખતે અને ખાસા લોકો આવ્યા છે વોટિંગ માટે, બટ વિથ ફૂલ ટ્રાન્સપેરન્સી અમે મૂક્યું છે। વી કેન સી કે કોણ મેમ્બર જાય છે, કેટલું વોટિંગ થયું છે અને મેમ્બરે જોયું છે અમે જે કામ કર્યું છે અને આઈ એમ શ્યોર દે વિલ કન્ટિન્યુ વિથ ધ સેમ ટીમ। શું લાગે છે આ વખતે પણ રિપીટ થઈએ? આઈ થિંક સ્ટ્રોંગ છે અમારી ટીમ। એઝ આઈ સેડ, કિરણ મોરે અને બાકીના અમારે 30 કેન્ડિડેટ જે છે એક્સપિરિયન્સ, એથિક્સ, ઇન્ટેગ્રિટી અને ક્રિકેટિંગ એડમિનિસ્ટ્રેશનમાં બહુ એક્સપિરિયન્સ છે, એટલે આઈ થિંક મેમ્બર્સ વિલ ચૂઝ અસ। થેન્ક યુ। જે રીતે વાત કરવામાં આવે તો આ હતા પ્રણવ અમીન કે જેઓ રિવાઇવલ ગ્રુપના છે ને રિવાઇવલ ગ્રુપમાંથી આ વખતે કિરણ મોરે છે કે તેમને ઉમેદવાર તરીકે આ વખતે મેદાને ઉતાર્યા છે। સાથે સાથે જે રોયલ સત્યમેવ જયતેનું જે ગ્રુપ છે કે જે ના તરફથી દર્શનભાઈ બેંકર કે જેઓ ડૉક્ટર છે ને તેમને પ્રમુખ પદે મેદાને ઉતાર્યા છે। આપણી સાથે પૂર્વ ક્રિકેટર નયનભાઈ છે, નયનભાઈ સાથે વાત કરીશું। શું કહેશો સર? ખાસ કરીને આજનો માહોલ ખૂબ જ ઉત્સાહભર્યો જોવા મળ્યો છે। વહેલી સવારથી એટલે મતલબ 9 વાગ્યાથી જ્યારથી મતદાન શરૂ થયું ત્યારથી મત કરવા માટે જે બીસીએના જે મેમ્બર છે એ પહોંચી ગયા। अच्छा है कि एसोसिएशन ने इलेक्शन रखा है और सभी मेंबर से गुजारिश करूँगा कि आइए अपना कीमती वोट आके अपना जो कर्तव्य है वो निभाइए। और मैं पहली बार एसोसिएशन के इलेक्शन में वोट करने आया हूँ, मौका मिला है। एक्साइटेड भी हूँ और नर्वस भी हूँ। सर क्या कहेंगे इस तरह को किस तरह से आगे लेके जाना चाहिए ताकि क्रिकेटर है जो बड़ौदा से निकल के आगे बीसीए को किस तरह आगे लेके जाना है, क्रिकेट को आगे लेके जाना है, वो बीसीए मेंबर्स तय करेगा। आपके सामने सभी कुछ आ गया है, आपको तय करना है, मेंबर्स को तय करना है कि किस तरह आप अपना एसोसिएशन और क्रिकेट को देखना चाहते हैं। बिल्कुल जी सर, आप क्या कहेंगे? आज इलेक्शन है और काफ़ी सारे हमने देखा दोनों टीम की तरफ से आक्षेप प्रत्याक्षेप। बहुत बढ़िया माहौल है। इतने मेंबर्स का रश देख के हमें बहुत मोटिवेशन मिलता है एज अ क्रिकेटर कि इतना मेंबर्स इंटरेस्ट ले रहे हैं। जितने मेंबर्स आके वोट करेंगे उतना हमारे बीसीए के गवर्नेंस में फ़र्क पड़ेगा, क्योंकि हमने जो भी रॉयल सत्यमेव जयते ग्रुप का गवर्नेंस की बात की है, क्रिकेट को स्टैंडर्ड बेहतर करने की बात की है। इतने वोटर्स आएंगे, वोट करेंगे
तो ही क्रिकेट में फ़र्क पड़ने वाला है आगे जाके। જી બિલકુલથી આ ઇલેક્શનથી ક્રિકેટમાં આગળ જઈને ફરક પડશે અને હાલ જે ઉમેદવારો એટલે કે જે મતદારો છે તે બંને ગ્રુપને લઈને હાલ એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે અને જે રીતે બીસીએને આગળ લઈ જવાની વાત કરી અને આજે મતદારો છે કે જે બીસીએના મેમ્બર છે તે મત કરવા માટે પહોંચી રહ્યા છે જી જી બિલકુલ આભાર અલ્પેશ વિગત સાથે જોડાયા તે બદલ.